વંથડીના ગાંઠિયા ગામે મહિલા સાથે મારામારી મામલે પ્રાથમિક શાળાના આચાર્ય કડુભાઈ ઠાકરાણીની ધરપકડ કરવામાં આવી છે। મધ્યાહન ભોજનના રસોડાની ચાવી નહીં આપતા મામલો બીચક્યો હતો। પોલીસે એટ્રોસિટીના કેસમાં આચાર્યની ધરપકડ કરી છે। સંવાદદાતા સંજુ જોડાયા છે ફોન લાઈન પર। જી સંજુ, જણાવો કે એટ્રોસિટીના કેસમાં આચાર્યની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે, શું વધુ વિગત છે? ઘનશ્યામ, બધાને ખ્યાલ છે કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ઘંટિયા ગામે મધ્યાહન ભોજનના સંચાલિકા પ્રભાબેન નામના મહિલા ઉપર સ્થાનિક ગ્રામજનો હલ્લાબોલ કરી રહ્યા હતા। સમગ્ર પ્રકરણની બાબતો એવી હતી કે આ મધ્યાહન ભોજનના સંચાલિકાબેન ભ્રષ્ટાચાર કરે છે એવા આક્ષેપ સાથે શાળાના પ્રિન્સિપાલ કાળુભાઈએ તેને રસોડાની ચાવી આપવાની ના પાડી હતી। ચાવી લેવા ગયા ત્યારે મહિલા સાથે અફડાતફડી બોલી ગઈ હતી અને સમગ્ર મામલો બીચક્યો હતો। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે દલિત સંઘે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપીને આચાર્ય સહિત અન્ય લોકો સામે તપાસની માંગણી કરી હતી। દરમિયાન જિલ્લા કલેક્ટરે એવું આદેશ આપ્યો છે, એવી આશ્વાસન આપ્યું છે કે ક્લાસ 1 અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે। પરંતુ જ્યારે એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી ત્યારે પોલીસે ધોરણસર આચાર્યની આજે સવારે ધરપકડ કરી છે અને જુનાગઢ કોર્ટમાં રજૂ કરેલ છે। ઘનશ્યામ, જી સંજીવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઘંટિયા ગામે મહિલા સાથે મારામારી મામલે એટ્રોસિટી કેસમાં આચાર્યની ધરપકડ કરાઈ છે। રસોડાની ચાવી ન આપવા મામલે મામલો બીચક્યો હતો અને ત્યારબાદ મારામારી થઈ હોવાના પણ અહેવાલ છે।